श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी मंगल द्रवहुसो दशरथ अजिर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। आ भूमि पर एक समर्थ रामकथा गायकनी समाधि है। एवा परम पूज्य समाधि पुरुष हरिवल्लभदासजी बापूनी चेतना ने मारा प्रणाम। एना पछी ए कथानो स्वाभाविक वारसो जेमणे संभाळ्यो एवा परम पूज्य मणिरामजी बापू ने चेतना ने पण मारा प्रणाम। वसंत बापू अने एमना बधा भाईओ पण पोतपोतानी रीते रामकथा निजानंद माटे विचारे, वातो करे, व्यासपीठ परथी गाय, એ બધું એમનામાં હું જોઈ રહ્યો છું। એ પરિવારમાંથી गिरधर बापू जे આટલી જલ્દી આપણા વચ્ચેથી જાય એવું આપણે કોઈએ વિચાર્યું ન હોય, પરંતુ એમની વિદાય એમની આજ ભૂમિ ઉપર સમાધિ અને એ સમાધિસ્થ ચેતનાની સ્મૃતિમાં अमारा हरियाणी परिवारे भंडारानु आयोजन कर्यु। ए निमित्ते पहला तो ये समाधि ने मारा प्रणाम अने आ भंडारा निमित्ते आवेला अपना मंडलोना पूज्य महंतश्रीओ जे बधा मंच पर उपस्थित छे, एक अतिथि तरीके स्वाभाविक सहज रीते साधु तरफ एमनो आदर एटले भीखुदान भाई पण कि आ बापू हूँ आवुं ज ने आपणे बधा ज जईए, ए पण आव्या अने आप सौ मारो परिवार, माताओ, मारा वडीलो, आप सौ ने मारा प्रणाम। जय सियाराम। भंडारा निमित्ते तो अपने शुं बोलीए, पण हूँ अहीं आव्यो, गाडीमांथी उतर्यो ने आम आवतो तो त्यारे कदाच प्रभुदास बापू कंईक साधु विषे बोलता था, एवुं कंईक मैं सांभळ्युं। 2-3 वाक्यो पहला एमणे क्यांथी शरू कर्युं हशे ए तो मने खबर नथी, पण छेल्ला वाक्यो में आवुं कंईक के साधु अपने त्यां आवे। पण एक वस्तु याद राखवी કે
કે સાધુ આવે ત્યારે સુખ આપે છે, એના કરતાં એક સાધુ જ્યારે માટીમાં ભળી જાય ને ત્યારે જગત માટે ખાતર બને છે. અનેક છોડવાઓને ઊભા કરે છે, અનેક ચેતનાઓને પ્રગટાવતો હોય છે. એની આપણને કંઈ ખબર પડતી નથી. એવા એક સાધુના આ ભંડારા નિમિત્તે સાધુનો મહિમા અહીંયા ગવાતો હતો. ભીખુદાનભાઈએ આ ભૂમિને સાધુઓની, સંતોની, ત્યાગીઓની, શૂરવીરોની ભૂમિ કહી. રામચરિત માનસમાં એક ચોપાઈ છે. આપણે ત્યાં એવું છે બાપ કે કોઈ પણ વસ્તુનું પ્રમાણ વેદ આપે તો જ આપણે માનવાનું, એવો આપણે ત્યાં ઋષિઓનો આદેશ છે. એનું પ્રમાણ જેને શાસ્ત્રોમાં વેદાનુમોદન કહે છે, એના માટે એક શાસ્ત્રમાં શબ્દ છે વેદાનુમોદન. તમારી વાતને વેદનું અનુમોદન હોવું જોઈએ, ન હોય તો એ વાત ટકે નહીં. એવી એક આપણી બહુ જ સનાતન અને સાચી માન્યતા. આપણે 10 અવતારમાં બુદ્ધને સ્વીકાર્યા, આપણે બધાએ બુદ્ધને સ્વીકાર્યા, પણ બુદ્ધની વાતો વેદાનુકૂળ નહોતી એટલે બુદ્ધની વાતો આપણે ન સ્વીકારી. કારણ કે એણે વેદની વિરુદ્ધ વાત કરી, યજ્ઞની વિરુદ્ધ વાત કરી, એમણે અનેક વસ્તુની વિરુદ્ધ વેદને આખો નિંદ્ય ગણ્યો. એટલે આપણે બુદ્ધના વચનોને સ્વીકાર્યા નહીં. ખાસ કરીને હું તો પાછો સ્વીકારું છું, પણ એક સમય એવો હતો કે આપણા આચાર્યોએ એને સ્વીકાર્યા નહીં, વેદને, બુદ્ધને સ્વીકાર્યા. તો કોઈ પણ વસ્તુને વેદનું અનુમોદન મળવું જોઈએ. એટલે ગોસ્વામીજી રામચરિત માનસમાં ક્યારેક મહત્વની વાત કરે ત્યારે કાં તો શ્રુતિ ગાવા, કાં તો વેદોએ આમ કહ્યું એમ કરીને વેદ પ્રમાણ નાખ્યા જ કરે છે, સતત વેદનું પ્રમાણ. પણ મારે આપને એમ કહેવું છે કે એ વેદ જેના શ્વાસોમાંથી નીકળ્યા એ પરમાત્મા, એનું પ્રમાણ વેદો કરતાં પણ ઊંચું ગણાય. વેદવાણી કરતાં બ્રહ્મવાણી એ ઊંચી છે. હવે એવો બ્રહ્મ, એવા બ્રહ્મની વાણી, એવો બ્રહ્મ એટલે ભગવાન રામ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. એ એમ કહે કે મારા કરતા સાધુને મોટા ગણવા. આના પછી બીજી કોઈ મોહર ન હોય સાહેબ. છેલ્લી મોહર વેદની, વેદ ઉપર બ્રહ્મની મોહર, અને બ્રહ્મ પાછો એમ કહે કે સાતવ સબ મોહિમય જગ દેખા અને મોહિતે સંત અધિક કરી લેખા. હવે આ મોરારી બાપુના ખિસ્સામાંથી નથી નીકળ્યું, આ રામચરિત માનસમાંથી નીકળ્યું છે. અને એ સાક્ષાત ભગવાન રામની વાણી છે કે મારા કરતાંય મારા સાધુને જે મોટા ગણે એને તમારે એને મોટા માનવા, એ સાતમી ભક્તિ છે એવું કહ્યું. આવો સાધુ કોણ હશે? આપણે સાધુ સમાજમાં જન્મ્યા, સાધુ પરિવારમાં, એટલે આપણને એનો કેટલો આનંદ થાય. પૃથ્વીમાંથી જન્મે અને પૃથ્વીમાં સમાય એવા બે જ તત્વો છે, એક સીતા અને બીજો સાધુ. ત્રીજો તત્વ નથી જગતમાં. એક સીતા પ્રગટે છે પૃથ્વીમાંથી અને સમાય છે ત્યારે પૃથ્વીમાં, અને વચ્ચે વાયા વાયા અગ્નિ, અગ્નિમાં સમાતી જાય. જાનકી વાયા વાયા વાયા. અરણ્યકાંડની કથા સાધુ સમાજ તો જાણે જ, પણ ભગવાને જ્યારે લલિત નરલ, ભગવાનને 10 મહિના બાકી છે અવતાર કાર્ય પૂરા કરવાના, 13 વર્ષ ને 2 મહિના વીતી ગયા છે, અને છેલ્લા 10 મહિનામાં બધું જ ફાઇલો ક્લિયર કરવાની છે, રામરાજ્ય સ્થાપવાની. અને એ વખતે ભગવાન રામે આ બાજુ લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા, આ બાજુ રાવણ લંકામાંથી બહાર નીકળીને મારીચને મળે છે, એ 2 જણા વાતો કરે છે. લક્ષ્મણજી અહીં કયા ફૂલ તોડું એ ઝાડવાની હારે વાતો કરે છે. અને મોકો મળ્યો ત્યારે મારો હરિ જાનકીની પાસે વાતે ચડ્યો કે તુમ પાવક મહ કરહું નિવાસા
અને જબ લગ કરો નિશાચર નાચા. સુનો પ્રિયા વ્રત રુચિર સુશીલા. કેવી છે જાનકી? જે ધરતીમાંથી પ્રગટે, ધરતીમાં સાધુનો પર્યાય છે સીતા, રામ નહીં. સાધુ તો રામથી ઊંચો છે અને સીતા રામથી ઊંચી છે. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો. અને જનકસુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિદાન કી તાકે જુગપદ કમલ મનાવું. જાસુ અને તુલસીદાસજીનો પુની શબ્દ બહુ મહત્વનો છે કે એના પછી એનો બીજો નંબર પુની, મન વચન કર્મ રઘુનાયક. પછી સીતા, પછી હું રામને પગે લાગુ. પેલા સીતા, એમ પેલો સાધુ. બે ધરતીમાંથી, અને બે જણા ધરતીમાંથી જન્મે. અને કોઈ પણ સાચા સાધુને એના વચ્ચેના જીવનમાં એને અગ્નિમાં સમાવવું જ પડે છે. એને અગ્નિમાંથી નીકળવું. ત્યાં સુધી સાચું સાધુનું હોટચનું હોનું સિદ્ધ થતું જ નથી. પછી ગમે તે હોય એને અગ્નિમાંથી. એટલે ભગવાન સીતાજીને કહે કે તમે અગ્નિમાં સમાવો, મારે નર લીલા કરવી. સીતાજી કહે કે પણ મેં જનકપુર છોડ્યું, અવધ છોડ્યું તમારી સાથે છાંયો બનીને જીવવા માટે. અને ત્યારે તમે 10 મહિના માટે તમે મને લલિત નરલીલા કરવાનું હુકમ કરો એટલે તો હું કાંઈ નહીં બોલું. પણ પ્રભુ હું કાંઈ આડી નહીં આવું. અત્યારે આ 13 વર્ષને 2 મહિનામાં ક્યાંય આડી ના આવી તો 10 મહિનામાં આડી આવીશ. તમારી લીલામાં વિઘ્ન કરીશ. હું જનકની દીકરી છું અને કાયમ કિશોરી છું. જાનકી કાયમ કિશોરી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એને જરાનો લાગુ પડે એટલે તુલસી એને કિશોરી જ કહે. એ બહુ થાય તો એ કિશોરી હોય. એને જન્મ જરા મૃત્યુ આને કોઈ દિવસ લાગુ ન પડે. એવું શક્તિ તત્વ, એવું આહ્લાદિની મહાપરાંબા શક્ત સીતા એમ કહે કે મને પણ સાથે લઈ લો ને અગ્નિમાં. શું કામ? મને કંઈ વાંધો નથી અગ્નિમાં. પણ કે નહીં, અગ્નિમાં તમે સમાઈ જાઓ. કેમ? કે તમે આ રૂપે સાથે હશો તો તમે મારી પાસે કોઈ દિવસ માંગ્યું નથી અને કોઈ દી માંગશો નહીં. અને મારે લીલા કરવી છે, એમાં તમે આ સોનાના મૃગનું ચામડું માંગો એવું તમારી પાસે બોલાવવું છે. જનકની દીકરી નહીં બોલે. આ જેણે કોઈ દિવસ માંગ્યું નથી. આ ધરતી કોઈને માંગતી નથી. આપવા સર્જાણી ધરતી છે. હું એની દીકરી છું. અને તેથી હું, તમે માંગશો નહીં, મારી લીલા નહીં થાય. બીજું, તમારું આ સ્વરૂપ હશે તો તમે લક્ષ્મણને કટુ વાક્ય નહીં કહો, કારણ કે એ તમારો દીકરો છે. સાહેબ, લક્ષ્મણ કરતા સીતાજી 6 વર્ષે નાના છે. રામજી જન્મ્યા પછી 2 કલાક કહું, કલાક અથવા તો એ વખતનો સમય કહું એટલે 2 કલાકની અંદર લક્ષ્મણનો જન્મ છે. વાલ્મીકીમાં થોડોક વધારે ટાઈમ લખ્યો છે, પણ આટલો સમય છે. અને સીતા તો 6 વર્ષે નાના, જાનકી 6 વર્ષે નાની, અને છતાંય લક્ષ્મણની માં. આટલો મોટો દીકરો જેનો ધરતીના સંતાનો કોઈને નાના રહેવા જ ન દે. અને તેથી આ ગ્રાસ્યો બેઠો છે, આ ક્ષત્રિયનો દીકરો બેઠો છે, ધીરુબાપો. હા, આ ક્ષત્રિયો છે, સાચા ક્ષત્રિયો હતા. એણે કોઈ દિવસ કોઈને નાના નથી રહેવા દીધા સાહેબ. એની શક્તિ. આ જોગીદાસના ગુણ આપણે આજ ગાવા પડે. મેં જોગીદાસને આ કાગધામની કથામાં જે રત્નો 14 કાઢ્યા એમાં જોગીદાસને એક રતન કીધું છે. આ મારે જોગીદાસ ખુમાણ પાસે કાંઈ દક્ષિણા લેવા નહોતી જવાની કે મને એક માણું દાણા આપે, નહીં. પણ એ મને રતન લાગ્યું કે આ 14 રત્નમાંનો આ ભૂમિનો એક જોગીઓ એક રતન હતું સાહેબ. તો પૃથ્વીના સંતાનો કોઈ દી નાના ન રહેવાય, ન રહેવા દે. બીજ ભલે નાનું એવું હોય પણ ઊંટ હમાઈ જાય એવડા એવડા બાજરાના ડુંડા કરી નાખે, હાંડિયા વયા જાય, એને ખબર ન પડે, કારણ કે ધરતીની મહત્તા છે. તો તમે લક્ષ્મણને કડવા વાક્યો નહીં કહો, મારે આ બધું કરાવવું છે, એ તમે નહીં કરો. પછી છેવટે એમ કહે છે કે આમાં સીતાને તો સમાવવું જ પડે તો સમાઈ જાઓ. વળી પણ રામ તો કરુણામૂર્તિ છે એટલે કીધું કે સીતા તમને અગ્નિમાં તમે આટલા બધા. તુલસીદાસજી લખે છે કે સૂર્યનો તેજ નહોતા સહન કરી શકતા જાનકી, એટલું સુકોમળ વદન હતું અમારી કિશોરીજીનું.
સૂરજના કૌશલ્યાજી પુત્રવધુ બનીને આવ્યા જાનકી પછી સવારમાં સૂરજ હજી લાલ રંગનો હોય ત્યારે જ જાનકીને આંગણામાં આવવા દેતા. અને કાં તો મણી જે દશરથના આંગણાના ફર્શમાં જે મણીઓ હતા એમાં સૂરજ જે દેખાય એને દેખાડતા હતા કે આ સૂરજ નહીં મારા દીકરા, તને બહાર ન જવા, તું કિશોરી છો, તું કાયમ કિશોરી છો. એ રવિ રૂખને ન સહન કરી શકે એવું જાનકી તત્વ. એને કહ્યું કે તુમ પાવક મહ કરહું નિવાસા. તમે અને અગ્નિમાં આપણે ગમે તેટલા મોટા સિદ્ધ હોય ને તો આંગળી બળે એટલે લઈ જ લઈએ છીએ, ગમે એટલી. આ આંગળીઓ એ ગમે એટલા જપ કર્યા હોય ને તો અગ્નિ તો એનો ધર્મ પાળે છે. પછી કે બાપુ બળતાય નથી, એ બધું ઠીક છે, હવે એ બધું બંધ કરી દેવું જોઈએ. બાપુ બળતા નથી, એના હોઠ બળી ગયા છે, હાવ કાળા થઈ ગયા છે ચૂહીને, અને બાપુ ન બળતા, એવું બધું હવે બંધ કરવું છે. હવે તો રામ નામના પરચા પૂરવા જોઈએ, બીજા પરચા બંધ કરવા જોઈએ. ભજનના પરચા જેવો બીજો કોઈ પરચો નથી સાહેબ, આ બધું મૂકવું જોઈએ. તો ખેર, કોઈને લંગડાને પગ બગ દેવાનું બાવાઓ બંધ કરે, એના કરતાં એને 2000 રૂપિયા આપીને જયપુર મોકલી દે કે ત્યાં ઓલા પગ નાખી દે છે. તમે સાધના હું કામ ખર્ચો છો એના માટે? હવે આ વિજ્ઞાને સખત કરી દીધું છે, નકામ તમે ઉઘરાણું કરીને એને હું કામ ઓલું કરી દો. તો બાપ ભજનનો પરચો હોય તો સીતાજી તમે અગ્નિમાં માણસ જરાક બળે એટલે બળે. એટલે રામજીને પાછી કરુણા છૂટી કે તમે અગ્નિમાં સમાવ પણ વળી પાછું મારો જીવ બળે. તો કે નહીં પ્રભુ, તમારો હુકમ હોય તો હું સમાઈ જાઉં. પણ રામજીને સીતાજી પ્રશ્ન પૂછે કે માલિક આપ મને બતાવો કે આ દુનિયામાં ઠંડામાં ઠંડી વસ્તુ કઈ? સીતાજી તેજ તો ગરમ હોય, પૃથ્વી તપે, જ્વાળામુખી નીકળે, ગર્ભમાં શું પડ્યું છે કાંઈ કહેવાય નહીં, એ તે ઠંડુ તો છે જ નહીં. પવન એ તે આમ ઠંડો હોય, ધર્મ તો પવનના 3, મંદ, સુગંધ, શીતલ, પણ એ વાયરો વાતો હોય તો લૂ વાય છે. આકાશમાંથી આગ વરસે એવું આપણે કહેતા હોઈએ. તો ઠંડામાં ઠંડુ પાણી ઠંડુ. પછી સીતાજી બીજો પ્રશ્ન પૂછે કે ઠંડામાં ઠંડુ પાણી એટલે નદીને, કે હા, એ નદીમાં વધારેમાં વધારે ઠંડુ શું? તો કે ગંગા. અને હકીકત કોઈ પણ ભારતની નદી ગંગા જેવી શીતળ નહીં કોઈ. હા સાહેબ, ગંગા નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રય લોક પાવન સુરસરી જય જય ભગીરથ નંદિની. તુલસીની જવાનમાં એ મુનિચાઈ ચકોર ચંદિની જય જય ભગીરથ નંદિની. તો ગંગા બહુ શીતળ ને, કે હા. તો જાનકીએ કીધું કે એ ગંગા જેના પગમાંથી નીકળ્યા એ પગ કેટલા શીતળ છે? તો કે એ પગ તો બહુ ઠંડા હોય. તો એ પગલા હું છાતીમાં લઈને બેહું પછી મન નહીં આવે ને. પ્રભુ હિય ધરી શ્રી અનલ સમા. આવ રઘુનાથજીના ચરણારવિંદ, જેના જેટલું ઠંડક ક્યાંય નથી, એ ટાઢા તળિયા પોતાના હૃદયમાં લઈ અને જાનકી. એટલે સાધુ એ સીતાએ આમ અગ્નિમાંથી પસાર થવું જ પડે, એમ સાધુએ પણ થવું જ પડે. પણ એ સાધુને ભગવાન રામ એમ કહે કે મારાથી સાધુ મોટો, એને તમારે મોટો ગણવો. એ કેવો સાધુ હશે? મારે તો મૂળમાં જ રામાયણ એટલે એને પૂછીને વાતો કરવી પડે સાહેબ. રામાયણમાં રામજીની 4 લીલા છે. લીલાનો અર્થ એવો થાય બાપ ભગદાનભાઈ, લીલાનો શાસ્ત્રમાં અર્થ એવો છે કે તમારે કોઈ પણ ઉપકરણની જરૂર ન પડે ને તમે આનંદમાં રહી શકો, એને લીલા કહેવાય. છોકરું આપણું 4 પગે હાલતું થઈ જાય અને રમકડું લઈને જ્યારે એ રમતા સમય ત્યારે એની લીલા બંધ થઈ ગઈ. કાંઈ પણ કર્યા વગર ઘોડિયામાં બેઠું દાંત કાઢતું હોય, એ જ લીલા કહેવાય. પણ રમકડું આપો ને પછી ઘૂઘરો, લીલા ગઈ. પછી તો આપણે મોટા થઈને લીલા કરતા હોઈએ, એક વાત જુદી છે, આખી એ જુદી છે આખી બાબત. પણ લીલાનો પીરિયડ તો આટલો જ છે કે માનું દૂધ ન મળ્યું હોય તોય દાંત કાઢતું હોય, અને દૂધ પૂરેપૂરું પી ગયું હોય તોય એકલું ઊંઘમાં રોતું હોય કે હસવું. જેને કોઈ ઉપકરણ, મારો રામ અને કૃષ્ણ જ્યારે લીલા કરે ત્યારે એને કોઈ પણ ઉપકરણની જરૂર નથી. એ નિજાનંદ માટે એ પોતાના એકો હમ બહુ શ્યામ, એ પોતાની સાથે પોતાને રમવાનું મન થાય.
ત્યારે માણસને ઘણી વખત ટેવ પડી જાય પોતાની સહી પોતે જ કર્યા કરે, પોતાની સહી જ કર્યા કરે. એને કઈ ચેક નથી વટાવવાનો, પછી પોતાની હારે રમ્યા કરે, એને કોઈ વસ્તુ નહીં. એટલે લીલા એને કહેવાય કે જેને કોઈ પણ વસ્તુની જરૂર ન પડે એનું નામ લીલા. એવી 4 લીલા રામે કરી. વસંત બાપુ મારે કેટલું બોલવાનું? એવું છે? એમ છે, ઠીક છે. પહેલી લીલા સંસ્કાર લીલા, એ બધી અયોધ્યામાં થઈ. ચૂડાકરણ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, પછી વિવાહ સંસ્કાર માટે વળી જનકપુર ગયા, પણ બધી જ સંસ્કાર લીલા એ અયોધ્યામાં થઈ. અને શ્રૃંગાર લીલા બધી જ જનકપુરમાં થઈ. સાહેબ, બધી શ્રૃંગાર ને ઠાકોરજીની લીલા જે પુષ્પ વાટિક એ બધું છે શ્રૃંગાર લીલા એની. પણ હમણાં ચિત્રકૂટથી આવું છું એટલે આ બધું મગજમાં ઘૂમે છે. પ્રભુની વિહાર લીલા ચિત્રકૂટમાં થઈ છે. રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત ચારુ, તુલસી સુભગ સનેહ બન સિય રઘુવીર વિહારો. ધીરુબાપુ 999 રાસ મારા રામે ચિત્રકૂટમાં કર્યા. 999 અર્ધો રાસ જ કૃષ્ણ અવતારમાં કર્યો છે. બાકી 999 રાસ એ 13 વર્ષમાં મારા રાઘવે જે મંદાકિનીને કાંઠે કર્યા છે સાહેબ, એની વિહાર લીલા છે સાહેબ. એવી સુંદર વિહાર જ્યાં રામનું કૃત્ય અને નૃત્ય બેયનો સમન્વય સ્વીકાર થયો છે. જ્યાં રઘુનાથજીનું કૃત્ય ચાલે છે અને એની સાથોસાથ એનું નૃત્ય ચાલે. આ 2 સૂત્ર જ્યારે હું કહું ત્યારે મને હમણાં કાશીમાં એક છોકરાએ પૂછ્યું કે આ કૃત્ય અને નૃત્ય પછી શું? મેં કીધું ભાઈ હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો છોકરો, હું જ્યાં ઉતરું ત્યાં. એટલે મેં કીધું કૃત્ય પ્લસ નૃત્ય ઇક્વલ કૃતકૃત્ય. જેના જીવનમાં કૃત્ય હોય, જેના જીવનમાં નૃત્ય હોય, એ જગતમાં કૃતકૃત્ય હોય. એને પછી કાંઈ કરવું પડતું નથી. અબકૃત કૃત્ય ભયવું મેં તવ પ્રસાદ બેસ બેસ, ઉપજી રામ ભક્તિ દ્રઢ બીતે સકલ કલેશ. मैं कृतकृत्य भय अब माता आशीष तव अमोघ विख्याता. तो बाप ત્રીજી લીલા ચિત્રકૂટની અને સંહાર લીલા લંકામાં. સંહારમાં એક ને જાણ આ ભંડારામાં જે આવશે એ પ્રસાદ લેશે. એમ રઘુનાથજી કે આજ તમે આવી જાઓ, જે આવો એને મુક્તિ. ગમે તે આવો, પાપી પુણ્યાત્મા દ્રોહી ચોર લૂંટારો ગમે તે હોય, પણ આજ પંગતમાં તમે આવી જાઓ, હરિહરનો હાથ પડે પછી તમારા બધાની મુક્તિ. આમ કરી નાખો. એવી જે સંહાર લીલા જે કરી ત્યાં. હવે ઈશ્વર હોય બ્રહ્મ હોય એ 4 લીલા કરે. એ ઈશ્વર જો એમ કહે કે સાધુ મારા કરતા મોટો, તો એ સાધુની લીલા કહે. ઈ જે કાંઈક 5મી લીલા કરે તો મોટો ગણાય. બાકી તો રામાયણે કીધું અને આપણે થોડાક ઊંચા થઈને હાલી એ તો ઠીક છે મારા ના. પણ મને એવું સમજાણું છે આ સમાધિઓની કૃપાથી અને મારા વર્તમાન સમાજને હજી ભલે થોડોક દીવો ઝાંખો થયો છે પણ ઓલાણો નથી બાપ. અને આ સમાજનો નિયમ છે કે કોકને કોક ઘી પૂરનારા આવતા રહેશે અને જ્યોતિઓ કાયમ પ્રગટતી રહેશે. તેથી બાપ સાધુની લીલા એટલે સાધુમાં સંસ્કાર ન હોય અને સંસ્કારની લીલા ન હોય. સાધુ જેટલા સંસ્કાર કોઈનામાં ન હોય. અને સાધુ એટલે અહીંયા કોઈ વર્ણ જાતિ પરક શબ્દ નથી. આ જ્યાં શંકરને સાધુ કહ્યો, જ્યાં ભરતને સાધુ કહ્યો, જ્યાં કૌશલ્યાને સાધુ કહ્યો, જ્યાં બધાને સાધુ સાધુ શબ્દથી નવાજ. એટલે સાધુ એટલે જે જાતિ અને વર્ણથી પર છે એવી એક ચેતનાનું નામ સાધુ છે. એ સાધુતાની વાત છે. આપણને એના નામે એક માણસ ભર્તૃહરિનો ખેલ ભજવે નાટક ઉપર અને આખી જિંદગી ભર્તૃહરિ તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થઈ જાય એ વાત જુદી છે. પણ આપણે સાધુ સમાજમાં જન્મ્યા એટલે આપણને ગૌરવ થાય, વાત જુદી. પણ સાધુ એટલે અહીંયા એક એવી નિર્દ્વંદ અસંગ ચેતનાનું નામ અહીંયા સાધુ છે. તો એ સાધુ જો મોટો હોય તો એની લીલા કઈ? આ 4 લીલા તો હોય જ એનામાં. સંસ્કાર લીલા સાધુમાં ન હોય. સાધુનો છોકરો સવારમાં નાય ભલે કાંઈ ન કરતો, હનુમાન ચાલીસાનો પાઠ ન કરતો હોય.
સાધુનો છોકરો કાંઈ ન કરે, કશુંય ન કરે, તો આખા ગામને એટલું તો કહેતો હોય ને કે ભજલે રામ. આનાથી મોટો સંસ્કાર કયો છે? ભજલે રામ પહેલા આપે ને પછી એક ચપટી લોટ લે, એનું નામ સાધુ કહેવાય. અને ચપટી લોટ તો ચોરને મળે, સાધુને ન મળે ચપટી લોટ. એના પહેલા ભજલે રામ આવે છે. લોટ આપણ પછી ભજલે રામ કહેતા હતા બાપુ આપણે પહેલા જ. અને મેં ઘણી વખત બોલ્યો છું કે એવા કોકના ઘર હોય તો મોઢાય ફેરવી જાય, પણ ભેંસું જવાબ દેતી હતી કે ભજલે રામ, આવો બાપુ આવો. ભેંસુને ખબર પડતી હતી કે સાધુ આવ્યો છે. અને ઘણી વખત આપણે ચૂકી જતા હોઈએ છીએ. એ વિધાતાએ કંઈક ભૂલો કરી નાખી હોય એનું કારણ હોય છે. આટલું મોટું કામ હોય, ભૂલ થાય, વિધાતાથી ભૂલ થાય. લીખા બિરંચી જરઠમતી ભોરે. મારું રામાયણ કહે છે કે બ્રહ્માને ભાન નથી રહ્યું, બુઢાપો લાગુ પડ્યો એટલે એને આવું કોકના કપાળમાં લખ્યું. એમ રામાયણ કહે છે. મારે તો આ વેદાનુમોદન રામાયણ એનું અનુમોદન. સાધુમાં સંસ્કાર લીલા હોય જ. આપણે બીજા કોઈ સંસ્કારો નથી કરતા. 12મું 13મું હા તે ઉઠણું બેઠણું પલાણું કશું નથી. સગવડ થાય ત્યારે ભંડારો કરી નાખીએ, સમાધિને જવારી લઈ. સંસ્કાર લીલા હોય છે. આપણે ત્યાં શ્રૃંગાર લીલા નથી હોતી, આપણે નથી કરતા. ઠાકોરજીને કેટલા શણગારીએ છીએ આપણે. રામનવમીના વાઘા ચડાવીએ, કેવું સુંદર ઠાકોરજીને. એ શૃંગાર લીલા સાધુની. અને આપણી વિહાર લીલા નથી. વિહાર લીલા એટલે આપણી વિહાર લીલા એટલે સાધુ દોકડા તબલા કડે બાંધી અને આખી બજારમાં આશા ભર્યાને અમે આવ્યા. એની વિહાર લીલા નથી તો બીજી શું? ધોળે દિવસે નાચવું, બહેનોના કપડાં પહેરીને નાચવું એ તો સહેલું છે, પણ ધોતિયાને જભા પહેરીને નાચવું એ લીલા જુદી છે. એ વિહાર લીલા છે. અને આપણી સંહાર લીલા એટલે આપણે ભજન કરતા કરતા કામાદિ દોષ રહિતમ કુરમાન સંચ. એ કામાદિ દોષને મારવાની આપણી વિહાર. પણ આ તો રામમાંય છે અને બીજા બધામાંય છે. પણ સાધુ મોટો કેમ? એટલે મને એવું સમજાણું કે સાધુની 5મી લીલા છે, એનું નામ છે સ્મરણ લીલા. અને લીલાને કોઈ ઉપકરણની જરૂર ન હોય. એને સ્મરણ કરવું ને એમાં માળાની જરૂર ન પડે, આંગળીઓની જરૂર ન પડે. એમાં તો કોકને યાદ કરો, આંખમાં આંસુડા આવી જાય. એનું નામ સ્મરણ. આ મોટામાં એ સાધુ સંસ્કારમાં હોય તો એનું સ્મરણ લીલા ચાલુ હોય. એ વિહારમાં હોય, હરતો ફરતો હોય, વિહાર કરતો હોય. જૈન સાધુનો શબ્દ છે આ વિહાર, કે મહારાજ વિહાર કરી ગયા મુનિ. વિહાર કરતો હોય તો સ્મરણ લીલામાં હોય. એ પોતાના કામાદિ દોષને મારતો હોય તો સ્મરણ કરીને જ મારતો હોય. અને એ પોતે વૈષ્ણવનું તિલક કરતો હોય બેઠા બેઠા એક તૂટેલા કાચના ટુકડામાં લઈને. ત્યારે એની શ્રૃંગાર લીલા હોય છે. એના મૂળમાં સ્મરણ લીલા છે. ઇતિ સંસ્મૃત્ય. શુકદેવજી કહે છે એ જે સ્મરણ લીલા છે, 8 પોર જેને સ્મરણ લીલા, એ જે 5મી લીલા છે. એટલા માટે રામ કહે કે મોતે સંત અધિક કરી લેખે. એવી સીતા સાધુનો પર્યાય છે. અને બીજો પર્યાય ભરત છે સાધુનો પર્યાય. ક્ષત્રિય કુળમાં આવ્યા છે બંને. જાનકી તો ક્ષત્રિય કુળમાં નથી, તો સીધી ધરતીનું સંતાન છે. પણ ભરત તો ક્ષત્રિય કુળમાં, છતાંય સાધુ છે. સાધુના પર્યાયો છે. હું કાલે જ ભીખુદાન બાપુને કહેતો હતો કે કાલિદાસે રઘુવંશ લખ્યો. એ રઘુવંશ તો રાજાનો ઇતિહાસ લખ્યો. એને કઈ રામ તરફ એટલો બધો ભક્તિભાવ નથી. હા, એ તો આખું દિલીપ ને અજ ને આ બધા આખા રાજાઓ આખો રઘુનો વંશ લીધો એમણે. અને અદ્ભુત રઘુવંશનું વર્ણન. તો એમાં કોઈ ખામી નથી. પણ તુલસી જે રામને જોવે એમ કઈ કાલિદાસ રામને. તુલસી તો ચોપાઈ નાચતા જાય છે સાહેબ. એને નાચે જ આ માણસ. એની જીભ નાચે, એની આંગળી નાચે, એની કલમ નાચે, આ બધું જ નાચે. અને જ્યાં ચોપાઈ લખી જાય તે કાગળ નાચતો હોય પાછો. બધું નૃત્ય સિવાય કાંઈ થતું જ નથી. આવું જે રામચરિત માનસ જેને, એવું કાંઈ કાલિદાસનું નથી. આ શાસ્ત્રોના સંદર્ભ લેવા માટે હું આ બધું જોઈને એનો સાધાર બોલી રહ્યો છું. પણ એક જગ્યા આવી કાલિદાસની આંખમાં આંસુ પડી ગયા છે. અને રઘુકુળમાં લાકડી પડે એમ પડ્યો આ માણસ. આ માણસ ઉપમા કાલિદાસસ્ય, જેને સંસ્કૃત વાંગમય કહે કે ઉપમા તો કાલિદાસ આખો લઈને વયો ગયો, ભારો આખો કાંપો વાળી લીધો. દુનિયામાં કોઈ આવી ઉપમા આપી ન શકે. આવો કાલિદાસ. એણે એક શ્લોક જ્યારે લખ્યો કે વનમાંથી રાઘવ પાછા આવ્યા, કુશળ આવ્યા છે, અને આ બાજુથી ભરતજીએ દોટ દીધી, અને જાનકીજી
બેનું પત્રાણ તો છે જ, પગમાં તો પત્રાણ નથી. એ સીતાજી આમ જ્યાં ઊભા રહ્યા, ભરતને કોઈની બીક નહોતી, કાળની બીક નહોતી, દુર્ગતિની બીક નહોતી, નરક પડે એની બીક નહોતી. લોક કહે ગુરુ સાહિબ દ્રોહી, આ દુનિયા મને ગુરુદ્રોહી કે રામનો દ્રોહી કણે તોય મને ખબર નથી. જાનઘ રામ કુટિલ કરી મોહી, ભગવાન રામ મને કુટિલ કહી દે તોય કોઈ ચિંતા નથી. મને એક જ બીક છે મારી માં જાનકીની. એને તો એમ નહીં થયું હોય ને કે આ સ્ત્રીનો આમાં હાથ હશે, આ રાજ એને મળે, કોને ન ઈચ્છે એનામાં. પણ ઈ જ્યારે ચિત્રકૂટ ગયા ભરતજી, ત્યારે સબ વિધિ અનુકૂળ લખી સીતા. જ્યાં જાનકીને પગે લાગ્યા ત્યાં જાનકીજી દરેક રીતે અનુકૂળ દેખાયા. ત્યારે અપડર બીતા મનમાં જે ભય હતો એ ભરતજીનો, એ ભરતજી ભગવાન રાવણના નિર્વાણ આપીને પધાર્યા અને સીતાજીના પગ ઉપર ભરતે માથું મૂક્યું, બે ચરણ ઉપર આખું કપાળ મૂકી દીધું. આન કાલિદાસ રોયો તે દી કે હું કવિ છું, હું સર્જાક છું, હું બ્રહ્માના વંશમાં આવું છું, પણ આજ હું એટલું કહીશ કે આવા પગલા મેં જગતમાં નથી જોયા ને આવું માથું જગતમાં નથી જોયું. આખો રઘુવંશ ગાઈ ચૂક્યો છું, પણ આવા ચરણ અને આવું માથું મેં કોઈ દિવસ જોયું નથી. કાલિદાસને પૂછવામાં આવ્યું કે એવું તે શું આ ચરણમાં છે અને એવું આ માથામાં શું છે કે તમે એમ કહો છો કે આવા ચરણને માથું નથી જોયું? ત્યારે કાલિદાસ એમ કહે કે આખી લંકા રાવણ જેના પગમાં મૂકવા આવ્યો તો સીતાને તબ અનુચરી કરો પન મોરા એક બાર બિલોકુ મમ ઓરા કહ રાવણ સુન સુમુખી સયાની મંદોદરી આદિ સબ રાની. આ બધું તારે ચરણે સામ્રાજ્ઞી બનાવ, પણ જે ચરણે તણખલાની જેમ ઠોકર મારી લંકાના રાજ્યને, આવા પગલા મેં જગતમાં ક્યાંય નથી જોયા. કાલિદાસને પૂછ્યું કે આ ભરતના જેવું માથું નથી જોયું, એટલે કે જે માથાએ અયોધ્યાનો તાજ ઠુકરાવી દીધો, જેમ ગોફણમાંથી પાણો જાય એમ ઉડાડી મૂક્યો આખો તાજ અયોધ્યાના સામે, એવું માથું આજ પહેલી વાર જોઉં છું. એના ચરણ આવા પહેલી વાર. એ ભરત અને સીતા સાધુનો પર્યાય.